નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે સમતલમાં ગતિ. એના આજના લેક્ચરમાં આજે આપણે એક અગત્યના ટોપિક એની ચર્ચા કરશું. એક પરિમાણમાં ગતિ માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવા. હવે આપણે સમતલમાં ગતિ માટે આવા અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવીએ. સમતલમાં ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. અચળ પ્રવેગી ગતિના સમીકરણો. એક પરિમાણમાં સુરેખ પથ પર ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે આગળ ભણ્યા હતા. ત્રણ સમીકરણો હતા. v બરાબર v0 પ્લસ at, પછી x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. આવા જ સમીકરણો આપણે સમતલમાં દ્વિપરિમાણમાં ગતિ માટે અચળ પ્રવેગી ગતિ માટે આ સમીકરણો મેળવી. ધારો કે એક પદાર્થ છે એ દ્વિપરિમાણમાં સમતલમાં અચળ પ્રવેગ a થી ગતિ કરે છે. અચળ પ્રવેગ a થી ગતિ કરે છે. પ્રવેગ a છે, નથી વધતો નથી ઘટતો, અચળ છે, સદિશ a. આ પદાર્થ છે t બરાબર 0 સમયે પદાર્થનું સ્થાન, પ્રારંભિક સ્થાન ધારો કે r0 છે. t બરાબર 0 સમયે પદાર્થનું સ્થાન r0 અને વેગ v0 છે. તો r0 એ પ્રારંભિક સ્થાન સદિશ અને v0 એ પ્રારંભિક વેગ સદિશ છે. થોડા સમય પછી t બરાબર t સમયે ધારો કે પદાર્થનું સ્થાન t બરાબર t સમયે પદાર્થનું સ્થાન, પદાર્થ ગતિ કરે એટલે સ્થાન બદલાય. પેલા સ્થાન r0 હતું, અંતે t સમયે ધારો કે સ્થાન r અને વેગ પ્રવેગી ગતિ છે તો વેગ બદલાશે, તેથી અંતે વેગ ધારો કે v છે. આમ પદાર્થ છે અંતિમ સ્થાન r, પ્રારંભિક સ્થાન r0, અંતિમ વેગ v, પ્રારંભિક વેગ v0, સમયગાળો t-0 એટલે t અને પ્રવેગ a ધરાવે છે. જ્યારે પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે ત્યારે પદાર્થનો પ્રવેગ જ બદલાતો નથી, તેથી કોઈ પણ સમયગાળાનો સરેરાશ પ્રવેગ એ તત્કાલીન પ્રવેગ જેટલો જ થાય. તેથી અચળ પ્રવેગી ગતિ માટે તત્કાલીન પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ. તત્કાલીન પ્રવેગ કેટલો થશે? સરેરાશ પ્રવેગ જેટલો જ. તત્કાલીન પ્રવેગ એ બરાબર, હંમેશા તત્કાલીન ને સરેરાશ પ્રવેગ સરખા ન થાય, પણ ક્યારે? જ્યારે પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય. હવે પ્રવેગ જ નથી બદલાતો તો ગમે એટલા આંકડા હોય સરેરાશ જ આવવાનો. તેથી સરેરાશ પ્રવેગ એ તત્કાલીન પ્રવેગ જેટલો જ બને અચળ પ્રવેગી ગતિ માટે. તેથી તત્કાલીન પ્રવેગ એ બરાબર સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. અહીં ડેલ્ટા v એટલે વેગનો ફેરફાર, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ છે v માઇનસ પ્રારંભિક વેગ છે v0 ના છેદમાં સમયગાળો ડેલ્ટા t. અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય t-0. t ને આમ લઈ લો તો at બરાબર સદિશ a into t બરાબર v માઇનસ v0. તેથી v ને સૂત્રનો કરતા બનાવો તો v બરાબર v0 પ્લસ at. દ્વિપરિમાણમાં અથવા સમતલમાં અચળ પ્રવેગી ગતિનું આ સમીકરણ છે. આ સમીકરણ સદિશ સ્વરૂપે છે. સદિશને દ્વિપરિમાણમાં બે ઘટક હોય x અને y, તો આ સમીકરણ ઘટકો સ્વરૂપે આમ દર્શાવાય. ઘટકો સ્વરૂપે વેગનો x ઘટક vx
बराबर प्रारंभिक वेगनो x घटक v0x વધતા એક પ્રવેગનો x ઘટક ax સમય તો અદિશ છે એટલે t જ જ્યાં જ્યાં સદિશ છે ત્યાં x ઘટકો લખ્યા તો x ઘટક સમીકરણ vx બરાબર v0x plus axt દર્શાવાય અને આ જ રીતે y ઘટક vy બરાબર v0y plus ayt આ x ઘટક સમીકરણ ને આ y ઘટક સમીકરણ આમાં અચળ પ્રવેગી ગતિનું એક સમીકરણ છે આ જ રીતે બીજું સમીકરણ મેળવીએ પદાર્થની ગતિ દરમિયાન સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો તો પછી સ્થાનાંતરને સૂત્રનો કરતા બનાવીએ તો સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો અહીં સ્થાનાંતરને સૂત્રનો કરતા બનાવી તો સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ એને ગુણ્યા સમયગાળો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન છે r માઇનસ પ્રારંભિક સ્થાન છે r0 બરાબર સરેરાશ વેગ અહીં પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે એટલે વેગમાં એક ધારો ફેરફાર થતો હશે તેથી અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ વેગ બે વેગ ખબર છે અંતે અને પ્રારંભિક તો બંનેનો સરવાળો ભાગ્યા 2 લખાય એટલે કે v plus v0/2 માત્ર અચળ પ્રવેગી ગતિ માટે જ આ રીતે સરેરાશ વેગ દર્શાવી શકાય સમયગાળો અહીં t - 0 એટલે સમયગાળો છે t સમીકરણ નાને નામ આપું 1 ની કિંમત આ સમીકરણ 2 માં મૂકી દઈ v ની જગ્યાએ શું લખું v0 plus at તો r minus r0 બરાબર v ની જગ્યાએ લખું v0 plus at plus v0 એમનેમ છેદમાં 2 એને ગુણ્યા t તેથી r minus r0 બરાબર v0 plus v0 2v0 plus at ના છેદમાં 2 into t તેથી r minus r0 બરાબર અલગ અલગ છેદ આપું અને t વડે ગુણી નાખ તો 2 2 કેન્સલ થાય અલગ છેદ આપું તો પહેલા પદમાં v0 into t વધતા બીજા પદમાં 1/2 a t². તેથી દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિનું આ બીજું સમીકરણ r minus r0 બરાબર v0t plus 1/2 at². અથવા r ને કરતા બનાવો તો r બરાબર r0 plus v0t plus 1/2 at² આમ દર્શાવી શકાય આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે જેમ આને ઘટકો સ્વરૂપે દર્શાવ્યું એમ આને ઘટકો સ્વરૂપે દર્શાવીએ તો ઘટકો સ્વરૂપે બે ભાગમાં વહેંચી શકાય દ્વિપરિમાણમાં xy સમતલમાં ગતિ થતી હોય તો x ઘટક અને y ઘટક એવા બે ભાગમાં વિભાજિત કરી શકાય તો પહેલા x ઘટક સ્વરૂપે અંતિમ સ્થાનનો x યામ એટલે x પ્રારંભિક સ્થાનનો x યામ એટલે x0 તો x minus x0 બરાબર આનો x ઘટક એટલે v0x t plus 1/2 પ્રવેગનો x ઘટક ax t². આ જ રીતે y ઘટક સ્વરૂપે અંતિમ સ્થાનનો y યામ માઇનસ પ્રારંભિક સ્થાનનો y યામ y0 બરાબર y minus y0 બરાબર v0 એનો y ઘટક v0y સમય તો અદિશ t 1/2 a નો y ઘટક ay t². આમ આ સમીકરણને ઘટકો સ્વરૂપે આવા બે સમીકરણમાં વિભાજિત કરી શકાય આ સમીકરણ ઘટકો સ્વરૂપે આમ દર્શાવી શકાય આ જ રીતે અચળ પ્રવેગી ગતિ માટે ત્રીજું સમીકરણ મેળવીએ
ટેક્સમાં આ જ સમીકરણો આપીને પૂરું કરી દીધું છે, પણ એક પરિમાણમાં ગતિમાં આગળ આપણે ત્રીજું સમીકરણ એ મેળવાતા એનો જ અહીંયા ઉપયોગ કરીએ. સમીકરણ 1 પરથી t ને કરતા બનાવીએ તો સમીકરણ 1 પરથી t એટલે v માઇનસ v0 ના છેદમાં a. આ કિંમત સમીકરણ 2 માં મૂકીએ. સમીકરણ 1 પરથી t બરાબર સમીકરણ 1 માં v બરાબર v0 પ્લસ at તો at બરાબર v માઇનસ v0 તો t બરાબર v માઇનસ v0 ના છેદમાં a. v માઇનસ v0 છેદમાં a. જ્યાં જ્યાં સદિશ રાશિ છે અહીંયા આ તીર હોવું જરૂરી છે. આ કિંમત સમીકરણ 2 માં મૂકીએ. આ કિંમત સમીકરણ 2 માં લેતા r માઇનસ r0 બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t એટલે v માઇનસ v0 ના છેદમાં a. તેથી r માઇનસ r0 બરાબર v પ્લસ v0 અને v માઇનસ v0 નો ગુણાકાર. એકમાં સરવાળો એકમાં બાદબાકી છે તો ગુણાકાર વર્ગ તફાવત મળશે તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. અહીં મૂલ્યનો વર્ગ હોય એટલે ઉપર તીર કરવાની જરૂર નથી. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છેદમાં 2a. તેથી v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a ટુ r માઇનસ r0. આ અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ છે. આમ દ્વિપરિમાણમાં અથવા સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ એ એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ જેવા જ છે. એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો પહેલું સમીકરણ આવું જ હતું, તીર વગર લખતા આપણે. એક પરિમાણમાં સદિશને દર્શાવવા પ્લસ માઇનસ થી કામ પતી જતું એટલે આપણે તીર વડે દર્શાવતા નહીં. તેથી v બરાબર v0 પ્લસ at જેવું જ હતું. બીજું સમીકરણ x સ્થાનાંતર x બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. અહીં સ્થાનાંતર r માઇનસ r0 અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ છે. એ જ રીતે ત્યાં એક પરિમાણમાં v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax જ્યાં x સ્થાનાંતર હતું. અહીં સ્થાનાંતર x ના સ્થાને r માઇનસ r0. તો આ સમતલમાં અચળ પ્રવેગી ગતિ માટે આ સમીકરણ છે. જ્યારે જ્યારે કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય એનો પ્રવેગ અચળ હોય ત્યારે ત્યારે આ સમીકરણોની મદદ વડે એ જ્ઞાત રાશિઓ પરથી અજ્ઞાત રાશિઓ આપણે મેળવી શકીએ. પણ ખાસ મહત્વની વાત યાદ એ રાખવાની વાત છે કે અહીંયા આ સમતલમાં અચળ પ્રવેગી ગતિના આ સમીકરણો માત્ર પ્રવેગ અચળ હોય ત્યારે જ વાપરી શકાય. સાથે સાથે જરૂર પડી આ સમીકરણોને ઘટકો સ્વરૂપે દર્શાવી શકાય. જો આ સમીકરણ છે એને આવા બે x અને y બે અલગ અલગ ઘટકો સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કોઈ પણ ગતિને પરસ્પર લંબ એવી x અને y દિશાની અલગ અલગ ગતિ સ્વરૂપે સાંકળી શકાય. એટલે આ એક જ ગતિ છે એના બે ભાગ પાડ્યા છે x અને y દિશાની ગતિ. તેથી અલગ અલગ x અને y દિશાની ગતિનું નિરૂપણ કરી અને પરિણામ જે મળે એ પરિણામ આ સમીકરણ આ છે. એને ભાગ પાડીએ તો ઘટકો આવા મળે. બરાબર. તેથી જ્યારે કોઈ પદાર્થ છે એ એના વેગ કે પ્રવેગ ઘટકો સ્વરૂપે હોય ત્યારે આવા અલગ અલગ ઘટકો સ્વરૂપે એને લખી શકાય. તેથી આવા સમીકરણો x અને y ઘટકો સ્વરૂપે આમ દર્શાવી શકાય. તો આ સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો. ત્યાર પછી ટેક્સ્ટમાં આને અનુરૂપ એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ 4.5. આ ઉદાહરણ ભણીએ. આ સમીકરણોનો ઉપયોગ કરી અને ઉદાહરણ 4.5 ગણીએ.
જુઓ ટેક્સમાં એની રકમ કંઈક આવી છે, સ્થાન સદિશ આપેલો છે બરાબર. ઉદાહરણ 4.5 બરાબર. ધ્યાન આપજો કારણ કે આના જેવો જ સ્વાધ્યાયમાં પણ એક દાખલો છે બરાબર. એટલે આ આવડે એટલે એ દાખલો આવડે જ, આના જેવી જ પરિસ્થિતિ છે. ઉદાહરણ 4.5 ટી બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5.0 આઈ હેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. પદાર્થ ગતિની શરૂઆત કરે છે ઉગમ બિંદુએથી. જો પદાર્થ ઉગમ બિંદુએથી જ ગતિની શરૂઆત કરતો હોય તો પ્રારંભિક સ્થાન સદિશ કેટલો હોય? શૂન્ય હોય. તેથી પ્રારંભિક સ્થાન સદિશ શૂન્ય સદિશ છે. કેટલા વેગથી ગતિની શરૂઆત કરે? 5.0 આઈ હેટ મીટર પર સેકન્ડ. તેથી પ્રારંભિક વેગ v0 5 આઈ હેટ મીટર પર સેકન્ડ છે. 5 આઈ હેટ મીટર પર સેકન્ડ વેગથી ગતિ શરૂ કરે છે. XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i હેટ પ્લસ 2j હેટ મીટર પર સેકન્ડ વર્ગનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે. આ કણ ઉપર બળ લાગે ને બળ લાગે એટલે પ્રવેગી ગતિ થાય. આ પ્રવેગ અચળ છે એ કેટલો છે? 3.0i હેટ પ્લસ 2.0j હેટ 3i હેટ પ્લસ 2j હેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલા મૂલ્યનો પ્રવેગ અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો પહેલો પ્રશ્ન છે, કણનો x યામ 84 હોય, જ્યારે x યામ 84 હોય ત્યારે y યામ કેટલો? પહેલો પ્રશ્ન છે, x યામ 84 હોય ત્યારે y યામ કેટલો હશે? તો એના માટે x અને y યામ મેળવવા સ્થાન સદિશ મેળવવો પડે. તો પેલા સ્થાન સદિશ મેળવવા અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે ભણ્યા r માઇનસ r0 બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. અહીંયા r0 એટલે 0 છે તો અંતિમ સ્થાન સદિશ r માઇનસ r0 એટલે 0 લખવાની જરૂર નહીં. v0 એટલે પ્રારંભિક વેગ 5i હેટ 5t i હેટ પ્લસ 1/2 a એટલે 3i હેટ પ્લસ 2j હેટ t સ્ક્વેર. v0 5i હેટ a 3i હેટ પ્લસ 2j હેટ કિંમતો મૂકી છે. તેથી સ્થાન સદિશ r બરાબર 5ti હેટ પ્લસ આ t અને 1/2 ગુણી નાખીએ તો 3/2 t સ્ક્વેર i હેટ વધતા આ 2 1/2 ને આની સાથે ગુણાય એટલે 2 2 કેન્સલ t સ્ક્વેર j હેટ. અહીં i હેટ વાળા બે પદ છે, i હેટ કોમન કાઢી લઈ તો સ્થાન સદિશ r બરાબર 5t પ્લસ 3/2 t સ્ક્વેર i હેટ પ્લસ t સ્ક્વેર j હેટ. આ સમીકરણ એ પદાર્થના સ્થાન દર્શાવતું સમીકરણ છે. આ સમીકરણમાં i હેટ નો સહગુણક x યામ છે, j હેટ નો સહગુણક y યામ છે. તેથી આ સમીકરણને સદિશ r બરાબર x i હેટ પ્લસ y j હેટ સાથે સરખાવતા x અને y યામ મળી જાય. x યામ x બરાબર કેટલા? 5t પ્લસ 3/2 t સ્ક્વેર અને y યામ y બરાબર t સ્ક્વેર. x 5t પ્લસ 3/2 t સ્ક્વેર અને y t સ્ક્વેર. i હેટ નો સહગુણક x યામ, j હેટ નો સહગુણક y યામ.
હવે રકમમાં x યામ 84 હોય ત્યારે y યામ કેટલો આવ્યો શોધવું છે. તો x ની જગ્યાએ 84 મૂકીએ ત્યારે કઈક સમય મળે, ઈ સમય આમાં મૂકી દે એટલે y યામ મળી જાય. x ની જગ્યાએ 84 બરાબર 5t પ્લસ 3/2 t સ્ક્વેર. અને આમ લઈ લો, બે લસા લઈએ અને એ બે ને આની સાથે ગુણી નાખીએ. તેથી 84 ગુણ્યા 2 169 બરાબર 5 ગુણ્યા 2 10t પ્લસ 3t સ્ક્વેર. તેથી આને આમ લખું 3t સ્ક્વેર પ્લસ 10t પ્લસ 169 આમ આવે તો માઇનસ 169 બરાબર 0. આ સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 પ્રકારનું છે. અહીં a બરાબર 3, x વર્ગનો સહગુણક t વર્ગનો સહગુણક a એટલે 3, b બરાબર 10 અને c બરાબર માઇનસ 169. a b અને c આ ત્રણેયની વડે t મેળવી, જેનો ઉકેલ t બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. આ સમીકરણની મદદ વડે ઉકેલ મેળવી. b કેટલા છે 10 માઇનસ 10 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b સ્ક્વેર 10 નો વર્ગ 100 માઇનસ 4 a 3 અને c માઇનસ 169 ના છેદમાં 2 અને a એટલે 3. સાદું રૂપ આપીએ તો માઇનસ 10 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં આ માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ 100 પ્લસ કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપીએ 4 ગુણ્યા 3 ગુણ્યા 169 બરાબર 2016. આ માઇનસ માઇનસ પ્લસ પ્લસ 100 કરીએ તો 2116 મળે છેદમાં 3 ગુણ્યા 2 6 t બરાબર માઇનસ 10 પ્લસ ઓર માઇનસ 2016 વધતા 100 એટલે 2116 નું વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં 2116 નું વર્ગમૂળ છે 46 ના છેદમાં 6. તેથી t બરાબર બે શક્યતા, એક સરવાળો ને એક બાદબાકી. સરવાળો પ્લસ હોય તો 46 માઇનસ 10 એટલે 36 ના છેદમાં 6 અથવા માઇનસ હોય તો 46 માઇનસ 46 માઇનસ 10 એટલે માઇનસ 56 ના છેદમાં 6. તેથી t બરાબર 36 ના છેદમાં 6 એટલે 6 સેકન્ડ અથવા t બરાબર 56 ના છેદમાં 6 56 ભાગ્યા 6 9.33 જે શક્ય નથી, ઋણ છે. 56 ભાગ્યા 6 9.33 પણ ઋણ છે એટલે એ ઋણ સમય શક્ય નથી. તેથી સમય કેટલો 6 સેકન્ડ. આ 6 કિંમત આમાં મૂકી દે એટલે વાયામ મળી જાય. તેથી વાયામ y બરાબર t સ્ક્વેર, t બરાબર 6 એટલે 6 નો વર્ગ બરાબર 36 મીટર. તેથી જવાબ. તેથી જ્યારે x યામ 84 ત્યારે y યામ 36 મીટર હશે. આ પહેલા પ્રશ્ન એનો જવાબ. x યામ 84 ત્યારે y યામ કેટલો 36. હવે બીજો પ્રશ્ન છે બી. તે સમયે કણની ઝડપ કેટલી હશે? આ 6 સેકન્ડે કણની ઝડપ
તો 6 સેકન્ડે કણની ઝડપ મેળવવા માટે કણનો આ સ્થાન સદિશ છે, આનું વિકલન કરી અને વેગ સદિશ મેળવી. તો વેગ સદિશ v બરાબર આપણને ખબર છે dr/dt. તેથી સદિશ v બરાબર d/dt ઓફ r. r એટલે કેટલા? 5t plus 3/2 t square I hat plus t square j hat. તેથી સદિશ વેગ v બરાબર, વિકલન કરીએ તો પેલા 5t માંથી 5 અચળ એમનામ t નું t પ્રત્યે વધતા 3/2 એમનામ t સ્ક્વેર નું 2t. આ સંપૂર્ણ શું થાય? એક્સ્યામ એટલે i ઘટક. 5t નું 5, 3/2 અચળ એમનામ t સ્ક્વેર નું 2t I hat વધતા t સ્ક્વેર નું 2t j hat. તેથી વેગ સદિશ v બરાબર, આ 2 કેન્સલ, 5 plus 3t, 5 plus 3t I hat plus 2t j hat. આ 6 સેકન્ડે, આ સમય એટલે 6 સેકન્ડે વેગ t બરાબર 6 સેકન્ડે v બરાબર 5 વધતા 6 ગુણ્યા 3 એટલે 18 I hat વધતા 6 ગુણ્યા 2 એટલે 12 j hat. તેથી વેગ v બરાબર 18 ને 5 23 I hat વધતા 12 j hat. 5t plus 3/2 t square I hat plus t square j hat આ સ્થાન સદિશ હતો, એનું વિકલન કરીને વેગ સદિશ મેળવો. 5t માં 5 એમનામ, 3/2 એમનામ, t સ્ક્વેર નું 2t એટલે 2 કેન્સલ થઈ ગયા એટલે 3t અને t સ્ક્વેર નું 2t. આ વિકલન, આ વેગ સદિશ છે. આમાં 0 સમયે 2 સેકન્ડે 5 સેકન્ડ, તે સમયે એટલે તે સમય કયો મળ્યો તો 6 સેકન્ડ. તો આ 6 સેકન્ડ મૂકીએ તો 6 તરી 18 ને 5 23 I hat અને 6 ગુણ્યા 2 12 j hat. આ વેગ છે, રકમમાં ઝડપ કીધી છે. તે સમયે કણની ઝડપ કેટલી હશે? તો ઝડપ એટલે વેગનું આ મૂલ્ય, આનું મૂલ્ય ઝડપ મળશે તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તેથી ઝડપ v બરાબર વર્ગમૂળમાં vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. x અને y ઘટકો, એના વર્ગો, એના સરવાળાનું વર્ગમૂળ. તો x ઘટક છે 23 અને y ઘટક છે 12. તો 23 નો વર્ગ વધતા 12 એનો વર્ગ. 23 નો વર્ગ તમને ખબર જ હશે, 23 ગુણ્યા 23 529 વધતા 12 નો વર્ગ 144. 23 નો વર્ગ 529 વધતા 12 નો વર્ગ 144. તો v બરાબર 673. 673 નું વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં 673 25.94 મીટર પર સેકન્ડ આ ઝડપ છે. તેથી 6 સેકન્ડે તે સમયે કણની ઝડપ કેટલી હશે? 25.94 મીટર પર સેકન્ડ. આમ કણનો એક્સયામ 84 હોય ત્યારે વાયયામ પેલો જવાબ છે 36. બરાબર, એક્સયામ 84 હોય ત્યારે વાયયામ 36. બીજો, તે સમયે ઝડપ 25.94 અથવા ટેક્સમાં 26 મીટર પર સેકન્ડ આપેલો છે. બરાબર, આવો જ સ્વાધ્યાયમાં એક દાખલો છે, દાખલા નંબર સ્વાધ્યાયમાં કહી દઉં, ટ્રાય કરજો. 4.21 સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.21 ટ્રાય કરજો, ગણજો. ન થાય તો હું કરાવીશ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી
રાખી અચળ પ્રવેગી ગતિના સમીકરણના ઉદાહરણ અને સ્વાધ્યાયમાં 4.21મો દાખલો જાતે ગણવાનો છે. જેનાથી થઈ જાય તો ઠીક છે, ન થાય તો હું આવતા લેક્ચરમાં ગણાવીશ. બરાબર. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. નમસ્કાર.